डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। મિત્રો સૌને નમસ્કાર। હું ડૉક્ટર વિપિન મકવાણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, સમાજકાર્ય સંશોધન અને આંકડાશાસ્ત્ર વિષયમાં આપણે દર વખતે અલગ અલગ વિષયોની ચર્ચા કરતા હોઈએ છીએ। આજે ખૂબ મહત્ત્વનો મુદ્દો જેનું ટાઇટલ છે પ્રાથમિક માહિતીનો સામાજિક સંશોધનમાં ઉપયોગ। તો એક સંશોધક તરીકે આપણા માટે આ મુદ્દો ખૂબ અગત્યનો છે। પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી અલગ અલગ જે પ્રકારો છે એમાં આ સૌથી મહત્ત્વની જે માહિતી સંશોધન કાર્યમાં આપણા માટે છે એ પ્રાઇમરી માહિતી। તો આ પ્રાથમિક માહિતી જેને અંગ્રેજીમાં એટલે ગુજરાતીમાં પ્રાથમિક માહિતી તરીકે ઓળખીએ છીએ। તો સમાજકાર્ય સંશોધન અને આંકડાશાસ્ત્ર વિષય અંતર્ગત એ આપણે અલગ અલગ મુદ્દાઓ વિશેની ચર્ચા દર વખતે આપણે કરીએ છીએ। આના અગાઉના લેક્ચરમાં મિત્રો ક્ષેત્રીય સ્ત્રોત કોને કહેવાય અને આ ક્ષેત્રીય સ્ત્રોતોનું સામાજિક સંશોધનની પ્રક્રિયામાં શું મહત્ત્વ છે એ મુદ્દાને લઈને આપણે ખૂબ વિગતે વાતચીત કરેલી। આજે આપણે પ્રાથમિક માહિતીનો સામાજિક સંશોધનમાં કઈ રીતે ઉપયોગ કરી શકીએ એના વિશેની ચર્ચા કરવાના હોય છે। તો એ મુદ્દાની બધી આપણે પદ્ધતિસર રીતે ચર્ચા કરીએ એની પહેલાં એક સંશોધક તરીકે, એક સોશિયલ વર્કર તરીકે, એક સમાજ કાર્ય સંશોધનના વિદ્યાર્થી તરીકે આ મુદ્દા સાથે મારી શું લેવા દેવા છે, આ મુદ્દાનો મારે શા માટે અભ્યાસ કરવો જોઈએ, એ માટેના કેટલાક ઓબ્જેક્ટિવ તમારી સમક્ષ મૂક્યા છે। એ મુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખી અને આજે એ આપણે આ પ્રાથમિક માહિતીની ઉપયોગિતાના સંદર્ભમાં વિગતે ચર્ચા કરવાના છે। લર્નિંગ માટેનો જે પહેલો એ મહત્ત્વનો હેતુ પ્રાથમિક માહિતીનો સંશોધનમાં કઈ રીતે ઉપયોગ થઈ શકે તેના વિશેની જાણકારી માહિતી। પ્રાથમિક માહિતી એટલે જેની પાસેથી જઈ અને માહિતી મેળવીએ છીએ, જેને આપણે ક્ષેત્રીય માહિતી તરીકે પણ ઓળખીએ છીએ। તો સામાન્ય રીતે આ પ્રાથમિક માહિતીની સામાજિક સંશોધનની પ્રક્રિયામાં, સમાજકાર્ય સંશોધનની પ્રક્રિયામાં ખૂબ એની ઉપયોગિતા છે। તો પહેલી વાત એ આજે આપણે કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરી શકીએ એના વિશેની એક ચર્ચા કરવાના છે, વાતચીત કરવાના છે। બીજો મુદ્દો પ્રાથમિક માહિતીની ઉપયોગિતા વિશેની જાણકારી મળશે। તો પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી, તો સામાન્ય રીતે જે છે એ સંશોધનમાં આ બંને પ્રકારની માહિતીની ઉપયોગિતા છે, પણ સૌથી વિશેષ જે મહત્ત્વનું છે એ પ્રાથમિક માહિતી છે। તો એની આપણે ઉપયોગ કઈ કઈ રીતે કરી શકીશું, કઈ રીતે થઈ શકે એના વિશેની જાણકારી આજના લેક્ચરના અંતે આપણને મળશે। ત્રીજો મહત્ત્વનો મુદ્દો પ્રાથમિક માહિતીની સંશોધનમાં પ્રાથમિક માહિતી વિશેની ઉપયોગિતા, એ આપણને ખૂબ ઊંડાણપૂર્વક વિવિધ દાખલા અને દલીલો થકી આ માહિતીને આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। ચોથો મુદ્દો પ્રાથમિક માહિતીમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય એના વિશેની એ આપણને જાણકારી પ્રાપ્ત થશે। એના પછી જે પાંચમો અને સૌથી અગત્યનો મુદ્દો એ પ્રાથમિક માહિતી કઈ રીતે પ્રાપ્ત થઈ શકે, એના એકત્ર કરવા માટેના વિવિધ કયા કયા સાધનો છે એની ચર્ચા અથવા એની જાણકારી એ આજના લેક્ચરના અંતે આપણને મળશે। હું અત્યારે ખાલી આ શીખવા માટેના ઓબ્જેક્ટિવ 1, 2, 3, 4, 5, 6 એનો વંચાણે લઉં છું અને આ પ્રત્યેક મુદ્દાના સંદર્ભમાં એ આપણે ખૂબ વિગતે જાણવાનું છે, ચર્ચા કરવાની છે। એટલે આગળ વધીએ
તો છઠ્ઠો જે હેતુ એ પ્રાથમિક માહિતી પ્રાપ્ત કરવા માટેની વિવિધ પદ્ધતિઓ વિશેની પણ જાણકારી આપણને પ્રાપ્ત થશે. એટલે આ લર્નિંગ માટેના 6 ઓબ્જેક્ટિવ આપણા માટે ખૂબ અગત્યના છે. અને મિત્રો, દર વખતના લેક્ચરમાં હું આપને કહું છું કે બહુ સભાનપણે આ સવાલોના જવાબો એ આપણે મેળવવાના છે. એટલે ધ્યાનથી આજના લેક્ચર્સમાં આ પ્રાથમિક માહિતીની ઉપયોગિતાના સંદર્ભમાં જે કેટલીક ચર્ચા થવાની છે, હું કરવાનો છું, આપની સમક્ષ રજૂ કરવાનો છું. તો એ બધા મુદ્દાઓને આપ સૌ ધ્યાનથી સાંભળશો એવી મારી આપ સૌની પાસે અપેક્ષા છે. હમણાં જે આપણે ચર્ચા કરી અને આજનું જે આપણું ટૉપિક છે વાત કરવા માટેનું, એ પ્રાથમિક માહિતીનો સામાજિક સંશોધનમાં ઉપયોગ. તો મિત્રો, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી બંને પ્રકારો વિશે એ અગાઉ આપણે થોડીક જાણકારી મેળવી છે. તો સંશોધનમાં જે પ્રત્યક્ષ રીતે જે માહિતી મળે છે એનું એક આગવું મૂલ્ય અને મહત્ત્વ છે. હા, કારણ કે આ પ્રાથમિક માહિતીનું મુખ્ય સ્ત્રોત એ ક્ષેત્રીય છે. હા, એટલે તમારે એના માટે ફિલ્ડવર્ક કરવું પડે છે. હા, અહીંયા ક્ષેત્ર શબ્દ વાપરેલો છે, ક્ષેત્રીય સ્ત્રોત છે એમ કહેવામાં આવેલું છે. એનો મતલબ એ કે તમે અલગ અલગ વિષયો જે સામાજિક સંશોધનના માટે જે અલગ અલગ વિષયોની પસંદગી કરો છો, તો એમાં આપણે સીધા અસરગ્રસ્તોને જઈ અને મળીએ છીએ, પૂછીએ છીએ. એટલે આ માહિતી એ આપણને એકદમ છેલ્લામાં છેલ્લી મળે છે. તમે ગૌણ માહિતીમાં તમે અલગ અલગ પ્રકારના રેફરન્સીસનો જે ઉપયોગ કરો છો, એ માહિતી બની શકે છે વર્ષો જૂની હોય. હા, પણ અહીંયા તો તમે પ્રશ્નાવલી કે અનુસૂચિના માધ્યમથી એ સીધા ઉત્તરદાતા અથવા તમારા જે લાભાર્થીઓ છે, તમે જેને લઈને સંશોધન કરવા માગો છો એને તમે સીધું પૂછો છો. હા, દાખલા તરીકે ઉદ્યોગો. ગુજરાત એ તો વિકાસશીલ રાજ્ય છે અને ઘણા બધા છેલ્લા કેટલાક નવી આર્થિક નીતિ અને જે રીતે અત્યારે ગુજરાતનો જુદી જુદી વિકાસ થઈ રહ્યો છે, એમાં આ ઉદ્યોગોનું પણ વિશેષ મહત્ત્વ છે. તો સામાન્ય રીતે ઘણા બધા વિદ્યાર્થીઓ ઉદ્યોગીકરણની સમાજ જીવન પર વિવિધ અસરોના સંદર્ભમાં પણ સંશોધનો કરતા હોય છે. તો સામાન્ય રીતે આ ઉદ્યોગો આવવાથી સમાજમાં શું હકારાત્મક નકારાત્મક અસરો ઊભી થઈ એને લઈ અને ઘણા બધા વિદ્યાર્થીઓ બહુ નિષ્પક્ષપણે એ આ બધી વિવિધ પ્રકારની અસરોની ચકાસણી કરતા હોય છે. એટલે મિત્રો, આ પહેલી જે બાબત છે એ આ પ્રાથમિક માહિતીનું આ રીતે સંશોધનમાં વિશેષ મહત્ત્વ છે. અને ઘણા બધા વાચકો એ જે આ થીસીસના જે વાચકો છે, ઘણા બધા લોકો, ઘણા બધા આપણા વિદ્યાર્થીઓ તો સંશોધન કાર્ય કર્યા પછી અલગ અલગ વિષયો ઉપર પોતાના જે વિષયો હતા એના સંદર્ભમાં રિસર્ચ આર્ટિકલ છાપાઓમાં ને બધું પબ્લિશ કરતા હોય. તો મિત્રો, સામાન્ય રીતે આપણા માટે આ બાબતો ખૂબ અગત્યની છે કે આ માહિતીમાં લોકો શા માટે વિશ્વાસ મૂકે છે, કે એની પાછળનું માત્ર ને માત્ર એક કારણ એ છે કે સંશોધકે ખૂબ મહેનત થકી વિવિધ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરી ઉત્તરદાતાની પસંદગીમાં પણ વિવિધતા રહે એટલા માટે નમૂના પસંદગી કરવાની વિવિધ ટેકનિકો કે રીતો પૈકી એમણે એનો ઉપયોગ કરી અને કઈ માહિતી થકી એ સારામાં સારી રીતે એ માહિતી મેળવી શકાય એના વિશે એણે પૂરતા હોમવર્ક સાથે આ બધું કામગીરી કરેલી છે. એટલે પહેલું એની ઉપયોગિતા કે મહત્ત્વના સંદર્ભમાં મિત્રો જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ તો વધુ વિશ્વસનીય માહિતી એ આપણે ફિલ્ડમાંથી, ક્ષેત્રમાંથી મેળવી શકીએ છીએ. બીજી વાત જે છે, ક્ષેત્રીય સ્ત્રોતોનું સંશોધનમાં જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ એ પ્રાથમિક માહિતીનું છે. કારણ કે જે હમણાં જ વાત કરીએ પ્રમાણે આપણે ફેસ ટુ ફેસ ઉત્તરદાતાને વિશ્વાસમાં લઈ
આપણા મૂળ હેતુઓના સંદર્ભમાં હું ઉદ્યોગોની વાત હોય, પીવાના પાણીની વાત હોય, વિધવા સહાયની વાત હોય, અલગ અલગ વિષયો ઉપર એ આપણે કામ કરીએ છીએ. તો સામાન્ય રીતે માહિતી મેળવવાની પ્રક્રિયા દરમિયાન એ ઉત્તરદાતાઓને આપણે વિશ્વાસમાં લઈએ છીએ અને પછીથી એ આપણે એ જે વિષયો છે એના સંદર્ભમાં એ આપણે માહિતી કે જાણકારી મેળવીએ છીએ. એટલે આ રીતે મિત્રો પ્રાથમિક માહિતીને સૌથી વધુ વેટેજ જે મહત્ત્વ મળે છે એની પાછળનું એક બેકગ્રાઉન્ડ અથવા એક ફાળો એ ક્ષેત્રીય સ્ત્રોતોનો છે. એમાં સીધું તમે જે કંઈ અસરગ્રસ્ત વ્યક્તિ હોય, જેને પીડા થઈ છે, જેને મુશ્કેલી થઈ છે, જે અસરનો ભોગ બન્યો છે, એ વ્યક્તિને જેને આપણે માહિતી પૂછીએ છીએ અથવા એની પાસેથી માહિતી મેળવીએ છીએ. એટલે એ બાબતને આપણે વિવિધ પ્રકારના ઉદાહરણો સાથે એ મેં હમણાં જ તમને કહ્યું હતું કે લર્નિંગ માટેના જે ઓબ્જેક્ટિવ વિશેની ચર્ચા કરતા હતા એ વખતે મેં તમને વાત કરી હતી કે આપણે આ માહિતીની ઉપયોગિતા અથવા એને સૌથી વધુ શા માટે મહત્ત્વ આપીએ છીએ. તો એની પાછળનું એક માત્ર ને માત્ર કારણ એ છે કે એમાં આપણે લોકોને મળીને માહિતી કે જાણકારી મેળવીએ છીએ. ત્રીજી જે મહત્ત્વની બાબત, સંશોધનમાં જ્યારે ક્યાંયથી માહિતી ન મળતી હોય ત્યારે પ્રાથમિક માહિતી એકત્ર કરવામાં આવે છે. ઘણી વખત તમે જુઓ કે એવા કેટલાક મુદ્દાઓ જેના પર કોઈ લખાણ કાર્ય નથી થયું, એના વિશે માહિતી કે જાણકારી પૂરતા પ્રમાણમાં નથી. તો મિત્રો એવા વખતે એ ઘણા બધા સંશોધકો, ઘણા જ તમારા જેવા સામાજિક કાર્યકરો એ સીધું ફિલ્ડવર્કમાં જઈ અને જાતે એ મુલાકાત લઈ અને જે તે મુદ્દાઓના સંદર્ભમાં માહિતી કે જાણકારી પ્રાપ્ત કરે છે. એટલે આ મુદ્દો એ આપણા માટે ખૂબ અગત્યનો છે, ખૂબ મહત્ત્વનો છે. એની પાછળનું કારણ એ કે માહિતી નથી મળતી તો ત્યાં સંશોધક અટકતો નથી. બરાબર? એ ગૌણ માહિતીની ઘણી બધી એ જે મર્યાદાઓ છે એમાં ખાસ કરીને જે વિદ્યાર્થીઓ નવા અથવા વર્તમાન જે કંઈ કરંટ ઇસ્યુઓના સંદર્ભમાં કેટલીક ચર્ચાઓ અને કેટલાક સંશોધનો જે કરી રહ્યા છે, તો એવા મિત્રો માટેનો આ કોમન પ્રશ્ન છે. કોઈ વિષય નવો સંશોધન માટે જ્યારે વિદ્યાર્થી પસંદ કરે એ વખતે આવીને તરત જ કે સર આના વિશે મને માહિતી પૂરતી નથી, જાણકારી પૂરતી નથી. તો એવા વખતે અમે વિદ્યાર્થીઓને પ્રેમથી એની સાથે વાતચીત કરતા હોય, સમજાવતા હોઈએ છીએ કે બીજો ન હોય તો એનો બીજો વિકલ્પ એ તમે જે અસરોનો ભોગ બન્યા છે લોકોને મળો, પૂછો, એની સાથે વાત કરો, સંવાદ કરો અને એ રીતે માહિતી મેળવો. તો આ રીતે જે છે એ પ્રાથમિક માહિતી મેળવાય છે. હમણાં જ જેની આપણે વિગતે ચર્ચા કરી, હું પુનરાવર્તન નથી કરતો. એ બાબત એ છે કે પ્રાથમિક માહિતી સીધી ઉત્તરદાતાઓ પાસેથી લેવાય છે, જેના પરિણામે આ માહિતી વધારે વિશ્વસનીય હોય છે. બરાબર? તો કેમ વેટેજ મળે છે, કેમ એને આપણે આટલું બધું મહત્ત્વ આપીએ છીએ? તો મિત્રો એની પાછળનું એક માત્ર ને માત્ર કારણ એ આ છે કે એમાં ઉત્તરદાતાઓ પાસેથી માહિતી લીધેલી છે. એટલે અને એની ખરાઈ, એની ચોકસાઈ, કદાચ ક્યાંક ઉત્તરદાતા ખોટી માહિતી આપે, માહિતી છુપાવવાનો પ્રયત્ન કરે તો ઘણા બધા સંશોધકો પાસે એની પાસેથી માહિતી કઢાવવાની અલગ અલગ પ્રકારની ટેકનિક હોય છે. તો આ રીતે ઉત્તરદાતાને સંશોધક પૂછે છે અને ઉત્તરદાતા જવાબ આપે છે એટલે સંશોધક માની નથી લેતા. દાખલા તરીકે તમારી કેટલી આવક છે? તો આવક 10,000 રૂપિયા કહી તો કે ભાઈ તમે શું વ્યવસાય કરો છો, એ કામમાં કેટલા લોકો જોડાયેલા છે? એટલે એ રીતે એને સંલગ્ન એને બીજા પેટા પ્રશ્નો પૂછી અને જે તે મુદ્દાના સંદર્ભમાં એ માહિતીને ખરાઈ કરવાનો પ્રયત્ન કરે છે. એટલે આ રીતે એ પ્રાથમિક માહિતીનું જે મહત્ત્વ છે એ આ મુદ્દાઓને લઈને છે. ચોથો જે મહત્ત્વનો હેતુ અથવા જે પ્રાથમિક માહિતીનો સામાજિક સંશોધનમાં જે ઉપયોગ કરીએ છીએ એમાં ચોથી અને મહત્ત્વની બાબત, ગૌણ માહિતીમાં જે ભૂલો થાય છે તે પ્રાથમિક માહિતીમાં થવાની શક્યતાઓ ઓછી રહે છે. એટલે પહેલાંમાં તો
ગૌણ માહિતીમાં તો જે લખેલું છે એ એની જ તમારે સમીક્ષા કરવાની છે, એનું જ એ કરવાનું છે. પણ અહીંયા તો જ્યાં તમને ડાઉટ પડે છે, હમણાં જ હું તમને જે વાત કરતો હતો, ક્યાંય પણ સંશોધકને સહેજ પણ ક્ષતિ દેખાય તો એવા સમયે આ પ્રાથમિક માહિતી એ ખાસી ઉપયોગી બની રહે છે. એટલે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીની વચ્ચે શું તફાવત, બંનેના શું લાભો અને શું ગેરલાભો, એ સંદર્ભમાં પણ તમે તટસ્થ રીતે મૂલ્યાંકન એક રિસર્ચર તરીકે હું તમને જે કેટલાક ઉદાહરણો આપું છું આની પહેલાં જે આપેલા છે એ બધા મુદ્દાઓને સાથે રાખી અને આપણે આ પ્રાથમિક માહિતીની ઉપયોગિતાના એની ઉપયોગિતાના સંદર્ભમાં એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઓબ્જેક્ટિવમાં મેં વાત કરેલી કે ભાઈ આ કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. તો સામાન્ય રીતે નિરીક્ષણ પદ્ધતિ, અંગ્રેજીમાં એને આપણે ઓબ્ઝર્વેશન મેથડ, ગુજરાતીમાં નિરીક્ષણનો પર્યાયવાચી શબ્દ એ અવલોકન પણ છે. નિરીક્ષણ પદ્ધતિ, પ્રશ્નાવલી પદ્ધતિ, અનુસૂચિ અને મુલાકાત પદ્ધતિનો ઉપયોગ થકી એ જુદા જુદા પ્રકારના સંશોધનો અથવા સર્વેક્ષણો હાથ ધરવામાં આવે છે. તો સામાન્ય રીતે પ્રત્યક્ષ અથવા પ્રાથમિક અથવા અલગ અલગ પ્રકારના જે શબ્દો વપરાય છે, ક્ષેત્રીય માહિતી શબ્દ એ સંશોધનમાં વધારે પ્રચલિત છે. તો આ પ્રાથમિક માહિતી અથવા ક્ષેત્રમાંથી વેરવિખેર જે માહિતી પડેલી છે, તો એ વેરવિખેર માહિતીને એકત્ર કરવા માટે સામાન્ય રીતે સંશોધક એ આ વિવિધ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરી અને એ રીતે એ માહિતી અને જાણકારી પ્રાપ્ત કરે છે. અહીંયા એક આપણા જાણીતા સમાજશાસ્ત્રી ડૉક્ટર દેસાઈ, એ અક્ષયકુમાર દેસાઈ, એનું સામાજિક સંશોધનમાં ખૂબ મોટું નામ અને એમના અભ્યાસો મિત્રો ખૂબ જાણીતા છે. આપણી સાથે જે અત્યારે MSWમાં જેનું બેકગ્રાઉન્ડ સોશિયોલોજીનું છે, સાયકોલોજીનું છે, એવા અથવા સામાજિક વિજ્ઞાનોનો જે વિદ્યાર્થીઓએ અભ્યાસ કરેલો છે, એ વિદ્યાર્થીઓ એ ડૉક્ટર દેસાઈથી પરિચિત છે જ. અને આમે તે એના અભ્યાસો અને એમાં જે એમનો ખૂબ જાણીતો અભ્યાસ એમાં અહીંયા તમારી સ્ક્રીનમાં જે PPTમાં જે બાબતનો મેં ઉલ્લેખ કરેલો છે એ ડૉક્ટર દેસાઈએ પ્રાથમિક માહિતીનો ઉપયોગ કરીને મહુવાના સંયુક્ત કુટુંબોનો અભ્યાસ કરેલો છે. અને આ અભ્યાસમાં જે આની પહેલાં ક્ષેત્રીય સ્ત્રોતોની ઉપયોગિતાના સંદર્ભમાં જ્યારે વાત મેં કરી હતી એ વખતે જો તમે લેક્ચર બરાબર સાંભળ્યું હોય મિત્રો, તો એ વખતે સંયુક્ત કુટુંબો, કુટુંબના વિવિધ પ્રકારોમાં સંયુક્ત કુટુંબો, વિભક્ત કુટુંબોનું પ્રમાણ વધી રહ્યું છે, સંયુક્ત કુટુંબો તૂટી રહ્યા છે. તો આ આખી એની મૂળભૂત ફિલોસોફી શું છે, મહુવાના આ અભ્યાસ એ ડૉક્ટર દેસાઈનો ખૂબ જાણીતો છે. એટલે એમાં સંયુક્ત કુટુંબ વિષયોનો એમણે અભ્યાસ કરી અને વિવિધ પ્રકારની અસરોને એમણે જુદી તારવવાનો પ્રયત્ન કરેલો છે. એટલે આ અભ્યાસ એ પ્રાથમિક માહિતીના ઉપયોગથી ભારતના સમાજશાસ્ત્રીઓએ જ્ઞાતિ સંસ્કૃતિકરણ જેવા વિવિધ પ્રકારના ખ્યાલો એ સામાજિક વિજ્ઞાનોમાં વિકસાવ્યા છે. એટલે જુઓ મિત્રો, આ પ્રાથમિક માહિતીની શું ઉપયોગિતા છે એનો એ આપણને વાસ્તવિક ખ્યાલ એ આવા વિવિધ અભ્યાસો થકી આવી શકે છે. એટલે આવા ઘણા બધા અભ્યાસો ડૉક્ટર દેસાઈની માફક ડૉક્ટર લેન્સી લોબોએ પણ જાહેર હિતના સંદર્ભમાં જે અલગ અલગ પ્રકારની જમીનો એ મેળવવામાં આવે છે, એને લઈને આઝાદીથી લઈને હમણાં સુધી જે વિવિધ પ્રકારની જમીનો એ જાહેર હિતના કામો માટે વપરાય છે, એનો સંપાદિત થઈ છે, એનો પણ ખૂબ સુંદર એ અભ્યાસ કરેલો છે. એટલે એમાં પણ તમે જુઓ કે એમાં પણ ડૉક્ટર લેન્સી લોબોએ એ જે તે અસરગ્રસ્તોને મળી અને
ક્યાંક એટલે મહદઅંશે એ પ્રાથમિક માહિતી અને જરૂર પડે તો ગૌણ માહિતીનો ઉપયોગ કરીને પણ એમણે આ સુંદર જમીન સંપાદન સંબંધી આખો અભ્યાસ કરેલો છે. અને એમાં અલગ અલગ જગ્યાઓએ જે તબક્કાવાર જમીન સંપાદનનું કામ થયું છે એના સરકાર પાસેથી સરકારના જુદા જુદા દફતરોમાંથી એમણે માહિતી મેળવી અને અસરગ્રસ્તોને મળી અને પૂછ્યું કે ભાઈ આનાથી શું તમને લાભો થયા છે, શું ગેરલાભો થયા છે, જમીન ગઈ તમારી સંપાદિત થઈ, પૂરતું અને યોગ્ય વળતર તમને મળ્યું છે કે કેમ, આ વળતર મેળવવાની પ્રક્રિયામાં કઈ કઈ બાબતોને કેન્દ્ર સ્થાને રખાઈ છે, એના માટેના કયા કાયદાઓ હતા, કયા નિયમો હતા, આ બધા મુદ્દાઓના સંદર્ભમાં એમણે ખૂબ સુંદર રીતે આખો અભ્યાસ કરેલો છે. અને આ આખો અભ્યાસ એ પુસ્તિકાના સંદર્ભમાં એક પુસ્તકના સ્વરૂપમાં પણ પ્રકાશિત થયેલો છે. એટલે જે મિત્રોને ભવિષ્યમાં જમીન સંપાદન સંબંધી અને એની અસરોના સંદર્ભમાં જે અભ્યાસો કરવા હોય, કારણ કે આજકાલ એ ઘણી બધી જગ્યાએ એ વિવિધ પ્રકારના ઉદ્યોગોની સ્થાપના માટે એ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની વાત હોય, સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનની વાત હોય, તો એના માટે વાઇબ્રન્ટ ગુજરાત થકી તો ઘણા બધા ઉદ્યોગોને પણ અહીંયા ઉદ્યોગોની સ્થાપના માટે એ સરકાર પણ આમંત્રણ આપે છે. તો સામાન્ય રીતે જે વિદ્યાર્થીઓને આ બધા મુદ્દાઓમાં રસ હોય એવા વિદ્યાર્થીઓ આ પ્રકારના અભ્યાસોનો પણ વિગતવાર અભ્યાસ કરી અને પછીથી જે મેં તમને સાહિત્ય સમીક્ષાની જે વાત કરી હતી એ સાહિત્ય સમીક્ષાની પ્રક્રિયા હાથ ધરી અને આ બધા મુદ્દાઓને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે આ વાત એ ડૉક્ટર દેસાઈનો મહુવાનો અભ્યાસ તો ખૂબ ફેમસ હતો. એના વિશે ઠીક સમજ એ ઘણા બધા જે મેં તમને કહ્યું કે સોશિયોલોજીના વિદ્યાર્થીઓ છે એ લોકોએ તો ખૂબ વિગતે આ ડૉક્ટર દેસાઈ ના આ સિવાયના પણ ઘણા બધા અભ્યાસો થયેલા છે. પણ એની સાથે આ ડૉક્ટર લેન્સી લોબો નું નામ જોડી અને એ રીતે આ પ્રાથમિક માહિતીની ઉપયોગિતાના સંદર્ભમાં વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરી અને આવા રિસર્ચરોએ, આવા વિદ્વાનોએ ખૂબ ઉપયોગી સંશોધનો એ સમાજને આપેલા છે. પ્રાથમિક એટલે અલગ અલગ પ્રકારના જે એની ઉપયોગિતાના સંદર્ભમાં જ્યારે આપણે વાત કરીએ છીએ તો આવા ઘણા બધા નવા ખ્યાલો એ જ્ઞાતિ વ્યવસ્થામાં જે કંઈ પરિવર્તનો થઈ રહ્યા છે, સંસ્કૃતિ વિષયક જે કંઈ ફેરફારો થઈ રહ્યા છે, વ્યાવસાયિક બદલાવો એ ઘણા બધા થઈ રહ્યા છે. દાખલા તરીકે આજે પણ તમે જુઓ તો આપણી સમાજ વ્યવસ્થામાં એક કહેવત એ ખાસી પ્રચલિત છે કે ભાઈ પહેલાંના સમયમાં નોકરી એ ઉત્તમ ગણાતી હતી. એટલે પછી જેમ જેમ જે છે સમાજમાં આગળ વધતા ગયા એમ જે છે એ જે કંઈ પરિવર્તનો થતા રહ્યા એમાં અત્યારે જે છે એ ખેડૂતનો છોકરો એ ખેતી કરવા નથી માગતો. નોકરી એટલે ખેતીનું મહત્ત્વ આજકાલ ઘટ્યું છે અને એની સામે વ્હાઇટ કોલર જોબ માટે એ દરેકને નોકરી પ્રાપ્ત કરવી છે. તો સામાન્ય રીતે જો આ માલધારી છોકરો માલધારી થવા આજે તૈયાર નથી, એની પાછળના કારણો આપણે એક સંશોધક તરીકે જાણીએ તો ખૂબ ગૌચરો પ્રમાણમાં ઘટી રહ્યા છે. આખું કામ જે છે અહીંથી ત્યાં અને ત્યાંથી ત્યાં સતત એ માલ ઢોરને ચરાવવા માટે જે માલધારીઓ અત્યારે સંઘર્ષ કરી રહ્યા છે તો એના ઘણા બધા કારણો આપણા ઘણા બધા વિદ્યાર્થીઓ આવા વ્યાવસાયિક બદલાવના સંદર્ભમાં પણ અભ્યાસ કરતા હોય છે. જ્ઞાતિ વ્યવસ્થામાં પણ ઘણા બધા પરિવર્તનો આવી રહ્યા છે. તો સામાન્ય રીતે આ બધા ખ્યાલો એ આવા વિવિધ પ્રકારના સંશોધનો થકી એ વિકસ્યા છે. ભારતની સાથે પશ્ચિમના દેશોમાં પણ એ ઘણા બધા અવનવા સંશોધનો ને એ બધું થાય છે અને એમાં પણ આ પ્રાથમિક માહિતી, પ્રાઇમરી ઇન્ફોર્મેશનનું ખૂબ મહત્ત્વ છે. પશ્ચિમના કેટલાક સમાજશાસ્ત્રીઓએ ધોરણનો ઉદ્ભવ, નેતૃત્વનો ઉદ્ભવ,
જૂથનો ઉદ્ભવ કઈ રીતે થયો વગેરે અંગેના ખ્યાલો એ પ્રાથમિક માહિતીના આધારે વિકસાવ્યા છે. તો ઘણી રીતે એ સામાન્ય રીતે આપણે સામાજિક વ્યક્તિક સેવા કાર્ય, સામાજિક જૂથ કાર્ય, કમ્યુનિટીના લેવલે કામ કરવા માટે આપણે સામુદાયિક સંગઠન જેવા વિવિધ પ્રકારના વિષયો ભણીએ છીએ. તો એમાં પણ તમે જુઓ કે ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા બધા આપણી પૂર્વે જે આવા સમાજશાસ્ત્રીઓ કે સંશોધકો, તો એમણે એ વિવિધ પ્રકારના ખ્યાલો, એનો ઉદ્ભવ અને કોઈપણ સંસ્થાઓના ઉદ્ભવની વાત હોય, વિકાસની વાત હોય, એમાં જે કંઈ ચઢાવ ઉતાર આવ્યા છે, તો એ બધા મુદ્દાઓને લઈ એમણે ખૂબ સરસ કામ કરેલું છે. એટલે તમે જુઓ તો આ બધી પ્રક્રિયા એ આપણા માટે ખૂબ અગત્યની છે, ખૂબ મહત્ત્વની છે. એટલે આમાં જ્યારે ભારત સહિત વિશ્વના દેશો વિશેની ચર્ચા જ્યારે આપણે કરીએ છીએ, તો એ વખતે મિત્રો આ કામ જે છે, ભારત સહિત વિશ્વના ઘણા બધા દેશોમાં પણ આ માહિતીને સૌથી વધુ વેટેજ મળે છે. એની પાછળનું કારણ એ ઘણા બધા ખ્યાલો આપણે ત્યાં તો વર્ષોથી આ પ્રક્રિયા બધી થાય છે જ, પણ વિદેશોમાં તો, પશ્ચિમના દેશોમાં તો સંશોધન પર સૌથી વધુ ભાર મૂકવામાં આવે છે. એક વખત સંશોધનો થયા પછી પુનઃ સંશોધનો, રીસ્ટડી જેને આપણે કહીએ છીએ, એ થતું રહે છે. અને સામાન્ય રીતે કોઈ પણ વ્યવસ્થામાં જે કંઈ ફેરફાર લાવવાની વાત છે, બદલાવ લાવવાની વાત છે, અસરગ્રસ્ત લોકો શું કહે છે, તો એ બધા મુદ્દાઓના સંદર્ભમાં એ સંશોધકો એ ફિલ્ડ પર જઈ, ક્ષેત્ર પર જઈ, અસરગ્રસ્ત લોકોને મળી અને માહિતી અને જાણકારી મેળવે છે. એના આધારથી એ આ બધી કામગીરી થાય છે. એટલે પ્રાથમિક માહિતીના આધારે આવા ઘણા દેશો, ભારત સહિત છેલ્લે પશ્ચિમના વિશ્વના ઘણા બધા દેશોમાં પણ આ બધા ખ્યાલો વિકસ્યા છે. તો મિત્રો આ બધી બાબતો એક સામાજિક સંશોધક તરીકે જ્યારે આપણે સમાજ કાર્ય અને આંકડાશાસ્ત્રને એક વિષય તરીકે ભણી રહ્યા છે, એ વખતે આ મુદ્દાઓ આપણા માટે ખૂબ અગત્યના છે, ખૂબ મહત્ત્વના છે. અને સૌથી વધુ બાબત એ આપણે પણ સોશિયલ વર્કમાં, મેં તમને આ લેક્ચરની શરૂઆતમાં અને અગાઉના લેક્ચરોમાં પણ જે કરી છે, એ બાબત એ આ છે કે આપણા વિષયમાં, સમાજ કાર્યમાં સૌથી વધુ મહત્ત્વ આપણે પ્રેક્ટિકલ જ્ઞાનને આપીએ છીએ. એટલે મિત્રો એ દૃષ્ટિએ પણ આ બધા જ મુદ્દાઓ એ આપણા માટે ખૂબ અગત્યના છે, ખૂબ મહત્ત્વના છે. એટલે લર્નિંગ માટેના જે 5 અલગ અલગ ઓબ્જેક્ટિવની વાત મેં તમને જે કરી હતી, એ 5 ઓબ્જેક્ટિવ અથવા લર્નિંગ માટેની, જેને આપણે મહત્ત્વની બાબતો તરીકે પણ ઓળખાવી શકીએ છીએ, એ 5 સવાલોના જવાબો તમને મારા લેક્ચરના આધારથી મળ્યા હશે. બની શકે કે કદાચ સમયની મર્યાદાને લઈને કોઈક મુદ્દો છૂટી ગયો હોય, તો તમે અગાઉના લેક્ચરમાં પણ આ બાબતનું ક્યાંક પુનરાવર્તન, એટલે એનો ઉલ્લેખ થયો છે. કદાચ નહીં આવ્યું હોય તો હવે પછીના લેક્ચરમાં પણ, જે બાકી લેક્ચર હશે એમાં પણ ક્યાંક ને ક્યાંક આ બધી બાબતોને આપણે ભણી લઈશું. એટલે આ રીતે સામાજિક સંશોધનની પ્રક્રિયામાં એ પ્રાથમિક માહિતીનું મિત્રો ખૂબ મહત્ત્વ છે. અને આ માહિતી થકી જે છે એ આપણે છેવાડાના સમુદાયમાં, સમાજ કાર્યમાં આપણે છેવાડાના સમુદાયની, વંચિત સમુદાયની જે વાત કરીએ છીએ, તો એ વંચિત સમુદાય શું ઈચ્છે છે, એના વિશેની માહિતી અને જાણકારી એ આપણે આવી પ્રાથમિક માહિતીની વિવિધ પ્રકારની, એટલે પ્રાથમિક માહિતી મેળવવાની વિવિધ પ્રકારની જે કંઈ પદ્ધતિઓ છે, ટેકનિકો છે, એના થકી આપણે મેળવી શકીએ. એટલે મિત્રો આ આજનું લેક્ચર મેં શરૂઆતમાં તમને કહ્યું હતું એ પ્રમાણે આપણા માટે બધા જ લેક્ચર અગત્યના છે, પણ એમાં આ જે જૂના બધા મુદ્દાઓ, આની પહેલાં જે મુદ્દાઓની આપણે ચર્ચા કરી છે, એ બધા મુદ્દાઓમાં વિશેષ મહત્ત્વ, કારણ કે આ બધી જૂની કેટલીક બાબતોને પ્રેક્ટિકલ રૂપમાં એ અમલવારી કરવા માટે આ કેટલીક થિયરી આપણને સીધી રીતે કામ લાગતી હોય છે. એટલે આની પહેલેના લેક્ચરો પણ ખૂબ અગત્યના છે જ.
પણ એ રીતે આજના લેક્ચરનું આ વિશેષ મહત્ત્વ આ દ્રષ્ટિએ છે. એટલે 5 ઓબ્જેક્ટિવના સંદર્ભમાં તમને માહિતી કે જાણકારી મળી હશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. એટલે આટલા વિશ્વાસ સાથે અહીંયા અટકું છું. ફરીથી આપ સૌનો આભાર. ધન્યવાદ. स्वाध्यायः परमम्